મોસ્ટલી બધા એન્જિયોગ્રાફી કરાવતા હોય છે હોસ્પિટલમાં. એન્જિયોગ્રાફી કરાવો એનો વાંધો નથી, દેટ ઇઝ ઓકે. પણ જે ડૉક્ટર જે પ્રિન્ટેડ ચાર્ટમાં ટકાવારી લખે છે 99%, 100%, 95%, 90%, 80%, 70%, એ બધું ડૉક્ટરનું માઇન્ડ હોય છે, ડૉક્ટરનું એક લમસમ જજમેન્ટ હોય છે. એટલે તમારે એન્જિયોગ્રાફી કરાવો, બટ યુ આસ્ક ફોર બ્લેક પ્રિન્ટ, કે જે ઓરિજિનલ એન્જિયોગ્રાફીની પ્રિન્ટ આવે એ બ્લેક પ્રિન્ટ તમારે માગવાની. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કારણ કે એમાં પર્સન્ટેજ નથી આવતા, એમાં કન્સ્ટ્રિક્શન્સ કેટલું છે એ આવે છે, અને ડિસ્ટલ આર્ટરીઝને કેટલો બ્લડ સપ્લાય મળે છે, પ્રોક્સિમલ કન્સ્ટ્રિક્શન છે કે ડિસ્ટલ કન્સ્ટ્રિક્શન છે એ જાણવા મળે. પર્સન્ટેજ એમાં નથી આવતા, પણ એ ખાસ માગવાની. અને હોસ્પિટલમાંથી કેસેટ આપે છે, પણ કેસેટ ઘણીવાર કરપ્ટ હોય છે અથવા એમના જ સિસ્ટમ પર ચાલતી હોય. એટલે કેસેટ કરતાં તમારે એન્જિયોગ્રાફીની બ્લેક પ્રિન્ટ માગવાની. અને તેવું જ ઇકોકાર્ડિયોગ્રાફી તમે જે પણ કરાવવા જાઓ ત્યાં ડૉક્ટરનું લખેલું પ્રિન્ટેડ આટલા ટકા પમ્પિંગ છે એ નહીં, તમારે ડૉક્ટર પાસે બ્લેક પ્રિન્ટ માગવાની કે એન્ડ ડાયાસ્ટોલિક વોલ્યુમ કેટલું છે, એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ કેટલું છે, ટેક EF કેટલું છે. આ બધું જરૂરી છે સચોટ રિઝલ્ટ જાણવા માટે, નહીં તો તમે ડૉક્ટરના ટ્રેપમાં ફસાતા જ રહેશો. એટલે હંમેશા બ્લેક પ્રિન્ટ યાદ રાખવાની.